નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો દોસ્ત મકવાણા મનીષ અને ફરી એકવાર નવા વિડીયોની અંદર આપ સર્વે ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે અત્યારે તમે જોઈ શકો છો કે જે આપણે ખેતરમાં ઊભા છીએ કે જે ડુંગળીની વાવણીનો જે આપણે વિડીયો મેલેલો હતો બરોબર કે જે આપણે A to Z માહિતી આપણી ચેનલ દ્વારા તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરવાનો છે કે હાલ અત્યારે આપણે ચર્ચા કરવાની છે કે કેવો ઉગાવો આવ્યો કે આમાં પિયત આપેલું છે કે નથી આપેલું, કેવી રીતે ડુંગળીનો ઉગાવો આવ્યો, વીઘે કેટલું બિયારણ નાખેલું છે કે આમાં શું શું આપણે પ્રોસેસ કરેલી છે, આજે તેના વિશે ચર્ચા કરવાની છે। અને ખાસ અગત્યની વાત કે જે ખેડૂત મિત્રો અત્યારે હાલ જે ડુંગળીનું વાવેતર કરીને બેઠા છે અને ડુંગળી ઉગીને કમ્પ્લીટ થઈ ગઈ છે કે તેમાં પેલો દવાનો રાઉન્ડ આપણે કયો મારવો કે આમાં ઓલરેડી અત્યારે આપણી આ વાયવી આપણે ત્યાંથી ગણીએ આજે લગભગ 9મો દિવસ છે કે અત્યારે ઉગીને કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ થઈ ગઈ છે બરોબર કે આપણે આમાં કોઈ જાતની હજી સુધી કઈ પ્રોસેસ કરેલી નથી। અને જે નિંદામણ નાશક દવાનો જે આપણે ઉપયોગ કરેલો હતો કે તેમાં પણ આપણે તમને A to Z માહિતી આપીશ કે આપણે ઓલી સાઈડ આપણે ક્યારા પણ રાખેલા છે કે તેમાં દવાનો છંટકાવ કરેલો નહોતો કે તે શું કારણે કે તે તમારા સુધી માહિતી પહોંચાડવા માટે કે આમાં દવાનો છંટકાવ કરવાથી ફાયદા થાય છે કે નુકસાની થાય છે કે અત્યારે હાલ તમે ડુંગળી જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે કેવો ઉગાવો આવ્યો છે। અને લગભગ આપણે મિત્રો 1 કિલો ને 200 ગ્રામ રાઈટ આપણે 1 કિલો ને 200 ગ્રામ આપણે આમાં બિયારણ નાખેલું છે કે 2-4 ક્યારા વ્યવસ્થિત રીતે તમે જો આ જોઈ શકો છો કે કેવો મસ્ત ઉગાવો આવ્યો છે કે આપણે જમીન પણ તમે જોઈ શકો છો કે ઢારવાળી જમીન છે કે નકર શું થાય કે એક ક્યારો ચડવામાં પાકો થાય, ઉતરવામાં ઘાટો થાય કે તેવી રીતે પણ કાંઈ બિલકુલ નથી થયું। અને જે આપણે ખાતર ભેળવીને જે આપણે વાવેતર કરેલું હતું કે ઓલરેડી તમને તે ખબર જ છે। અને પાયા ખાતરમાં મિત્રો કે જે આપણે બિયારણ ભેળવવા પૂરતું જે આગળના વિડીયોમાં પણ હું બોલ્યો હતો કે પાયા ખાતરમાં બિયારણ ભેળવવા પૂરતું જ આપણે ખાતર વાપરીને કે આમાં વાવેતર સીધું ડાયરેક્ટ કરી દીધું હતું કે વગેરે કે આમાં બીજી કાંઈ એટલે કાંઈ પ્રોસેસ આપણે કરેલી નથી કે પાયા ખાતરમાં આ નાખવું કે બિયારણને આ પટ આપવો કે હજી હાલ ખેડૂત મિત્રોને ડુંગળીનું વાવેતર કરવાનું બાકી છે કે તે ખાસ અગત્યની નોંધ લેજો કે તમે કોઈની ભલામણ પ્રમાણે કોઈ બિયારણમાં કોઈ એવો બધો કોઈ પટ નથી આપવાનો કે પાયા ખાતરમાં એટલું બધું આપણે ખાતર નથી આપવાનું કે વાવવા પૂરતું જ આપણે વીઘે વધીને 9 થી 10 કિલો બરોબર કે વીઘે 9 થી 10 કિલો જ આપણે ખાતર આપવાનું છે કે તમે ડુંગળી પણ જોઈ લીધી। અને જે આપણે આમાં ઓલરેડી પિયત આપેલું નથી કે આ વરસાદથી એમણમ ડુંગળી ઉગી ગઈ છે, નીચેથી તમે જોઈ શકો છો કે આપણે પિયત હજી સુધીમાં એક પણ પિયત આપ્યું નથી કે એમણમ વરસાદથી જ આ ડુંગળી ઉગેલી છે। અને તે ખાસ નોંધ લેવી કે આપણે વરસાદથી કેવી રીતે ઉગાડવી કે હવામાન ઉપર આપણે જે આધારિત આપણે જોઈ જાણીને આપણે વાવેતર કરી દેવાનું। અને જે આપણે મિત્રો 80 ફેટની જે વાત કરી હતી કે 80 ફેટનો આપણે વધીને પટ આપી શકીએ કે કદાચ ને આપણું બિયારણ 1-2 દિવસ પડ્યું રહે કે જે લાલ કીડિયું છે કે તે ભેરી ન કરે બરોબર કે એવી રીતે કે 2 કે 3 દિવસ વધીને પડ્યું રહે તો આપણે તકલીફ ન પડે। અને નીચેથી મિત્રો જોઈ શકો છો કે નિંદામણ પણ બિલકુલ ઉગ્યું નથી કે જે ખડ કે નિંદામણ નાશક તમે જોઈ શકો છો કે 0.0 હાવ 0.0 ખડને નામે ઉગ્યું જ નથી કે આમાં જે ગોલ અને જે પેન્ડીમિથાઇલનો આપણે ઉપયોગ કરેલો હતો બરોબર કે તે પણ ઓલરેડી તમને ખબર જ છે। અને જે ખેડૂત મિત્રો નવા હોય કે તે આપણો જોઈ લે। અને મિત્રો કંઈક આવી જ અવનવી માહિતી કે અત્યારે તમે જોઈ શકો છો કે લાઈવ પ્રૂફ સાથે કે હું કોઈ આપણે ઘરનો એગ્રો નથી કે કોઈ એવું નથી કે આપણા આ રોજબરોજ જે કામકાજ કરીએ છીએ કે જાતના અનુભવ છે બરોબર કે તે જ હું તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરું છું બરોબર। અને તો પણ મિત્રો થોડો આપને સપોર્ટ કરો કે જેથી કરીને કંઈક મને પણ વિડીયો બનાવવાની મજા આવે। અને બાકી તો અત્યારે ઘણા ભલામણું કરે છે કે આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય છે બરોબર કે તે બિલકુલ ખોટી વાત છે મારા મંતવ્ય પ્રમાણે કે જે આમાં આપણે કામકાજ કરીએ છીએ બરોબર કે આ તમને લાઈવ પ્રૂફ સાથે બતાવ્યું। અને હવે ચાલો ઓલી બાજુ જઈને પણ તમને કે દવાનો જે આપણે ગોલ અને પેન્ડીમિથાઇલનો છંટકાવ કરેલો નથી કે તેમાં આપણે કેટલું ખડ કે નિંદામણ ઉગ્યું છે ચાલો બતાવું કે જેમ કે મિત્રો આપણે જે વાત કરી બરોબર કે નિંદામણની કે જે આપણે ડુંગળીમાં જે તમને ઓલરેડી આપણે બતાવ્યું કે એમાં નિંદામણ નથી થયું। અને આ એક ખેતર છે તમે વ્યવસ્થિત રીતે આખું તમે જોઈ શકો છો કે ઓલી બાજુથી આપણે ડુંગળી વાવેલી છે અને આ બાજુ આપણે 5-6 ક્યારા આપણે એમણમ રાખી દીધા હતા
કે આપણે જે રોપ નાખવો હતો બરોબર કે એના કારણે આપણે રાખી દીધા હતા અને રોપ નાખી ન શક્યા વરસાદના કારણે, અને તે જ પ્રોસેસ સેમ પ્રોસેસ કરેલી છે. ઓલે બાજુ જે આપણે ગોલ અને પેન્ડીમિથાઇલનો ઉપયોગ કરેલો હતો અને આ બાજુ આ તમે જોઈ શકો છો બધા ક્યારામાં કે આમાં આપણે ગોલ અને પેન્ડીમિથાઇલનો ઉપયોગ ખાલી કરેલો નથી, તો પણ કેટલું નિંદામણ ઉગેલું છે બરોબર કે ખાસ કરીને વ્યવસ્થિત રીતે અહીંથી આ નીચેથી તમે જો આમાં જોઈ શકો છો કે કેટલું નિંદામણ આમાં ઉગેલું છે. અને ઓલે બાજુ ન ઉગ્યું કે આ ગોલ અને પેન્ડીમિથાઇલનું રિઝલ્ટ કે આપણે ગોલ અને પેન્ડીમિથાઇલ ઉપર આપણે 2-4 વિડીયા પણ બનાવેલા છે કે મગફળીમાં, મકાઈમાં કે ક્યાં ક્યાં પાકમાં આપણે વાપરી શકીએ બરોબર કે તે ઓલરેડી આપણી ચેનલમાં વિડીયા મેલેલા જ છે કે ગમે ત્યારે ગમે તે ખેડૂત મિત્રને ગમે તે વાવેતર કરવું હોય કે તે વિડીયો જોઈને ગોલ અને પેન્ડીમિથાઇલનો ખાસ ઉપયોગ કરી શકે છે. અને આમાં પણ મિત્રો કે જે મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે કે આપણે વાવેતરથી લગાડીને જે વાવેતર કર્યું હોય કે માનો કે આજે વાવેતર કર્યું અને કાલે આપણે પિયત આપ્યું એટલે કાલનો દિવસ એમાં ગણવાનો, એટલે કાલનો દિવસ આપણે ગણીએ કે ત્યાંથી ચોથો દિવસ કે જે આ ચોથો દિવસ થાય કે ચોથા દિવસે બપોર પછી ગોલ અને પેન્ડીમિથાઇલનો તમે ઉપયોગ કરો તો નિંદામણમાં 100% ફેર પડે છે કે પેલું નિંદામણ હાવ સફાઈઓ થઈ જાય છે. કે આ લાઈવ પ્રૂફ સાથે કે આવી માહિતી તમને મિત્રો કોઈ એટલે કોઈ અત્યાર સુધી તમને નહીં મળે જોવા કે ગમે તે એગ્રોવાળા વિડીયો બનાવે છે કે ઘણા એવા ખેડૂત મિત્રો છે બરોબર કે જે અલગ અલગ વિડીયો બનાવીને અલગ અલગ તમારા સુધી જે માહિતી પહોંચાડવાનો જે પૂરો પ્રયાસ કરે છે અને જે આપણે માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરી છે કે તે આપણી માહિતી કે જે લાઈવ પ્રૂફ સાથે કે ગમે તે આપણે રોજબરોજ કામ કરીએ છીએ કે તે લાઈવ પ્રૂફ સાથે જ તમને બતાવવાનો પૂરો પ્રયાસ કરી છે. જો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો બરોબર, ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને કંઈક વિડીયો સૌથી પહેલા તમને મળે. અને ખાસ નોંધ મિત્રો કે જે આપણે હમણાં તમને આગળના જે સીન બતાવ્યા કે તે આપણે નીચેના ભાગમાં હતા કે પછાટના ભાગમાં કે તમને ઉપરથી પણ રિવ્યૂ આપું પૂરેપૂરા કે આપણી ડુંગળી કઈ રીતની ઉગેલી છે કે ઉપર કાંઈ એમાં નિંદામણમાં કે કાંઈ એમાં ફરક પડ્યો છે કે ચાલો હવે ઉપર પણ તમને લઈ જાઉં. કે જેમ કે મિત્રો આપણે જે વાત કરી બરોબર કે જે નિંદામણની કે તે ઓલરેડી તમને બધા સીન વ્યવસ્થિત રીતે બતાવ્યા અને ખાસ કે જે તમને હજી અગત્યની જે તમને માહિતી દેવાની છે કે વાત કરવાની છે આપણે કે તમે લાઈવ પ્રૂફ સાથે તમે જોઈ શકો છો કે જે આપણે પાણી આવે છે પાઇપ દ્વારા કે તે ત્યાંથી પાણી આવે છે અને અહીંથી આપણે જે આ નીક કહીએ કે ધોરીઓ કહીએ કે બરોબર કે હજી સુધી આપણે નાકું ખોલેલું નથી કે જેથી કરીને તમને ઉપર આવીને રિવ્યૂ આપવાનું એક જ કારણ મિત્રો કે તમને 100% સમજાય કે આપણે કોઈ આમાં ગપ્પા મારતા નથી કે જે રોજબરોજ જે આપણે કામકાજ કરીએ છીએ બરોબર કે તે જ ઓલરેડી માહિતી તમને પહોંચાડવાનો પૂરો પ્રયાસ મારો રહે અને સાચી અને સરળ માહિતી કે જે આપણી સાદી અને સરળ ભાષા ગુજરાતીમાં તમને આપણી ચેનલમાં દરેક વિડીયો તમને જોવા મળશે કે તમે આ જોઈ શકો છો આમાં પણ કે એક નાકું હજી સુધી આપણે આમાં પાડેલું નથી. અને જેમાં આપણે ગોલ ને પેન્ડીમિથાઇલની જે વાત કરી કે ત્યાં આપણે મૂકી દીધું હતું અને આ ઉપરથી પણ તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે જો આમાં કેમેરામાં અત્યારે તો સરખી રીતે દેખાય કે જો શું થાય કારણ કે આપણે ઉપરના ભાગમાં કે જે આ કાંકરા છે બરોબર કે આપણે કાંકરિયાટ જમીન છે કે આપણે એવી કોઈ જમીન નથી કે તમે આ બધું વ્યવસ્થિત રીતે સરખું તમને સમજાય. અને જે આપણે બધી આગળ મિત્રો વાત કરી કે આમ નહીં નામ થયું આમ નહીં નામ થયું અને હજી પણ એક અલગથી વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરીશ કે આપણે જે બીજી વાડીએ ડુંગળીનું વાવેતર કરેલું છે કે અહીંયા આપણે 1 કિલો ને 200 ગ્રામ નાખેલું છે અને ત્યાં આપણે રાઈટ 2.5 વીઘા જમીનમાં ત્યાં આપણે 3.5 કિલો બી નાખેલું છે કે તેનો પણ બની શકે તો અલગથી વિડીયો હું તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરીશ કે ત્યાં બી નાખવાનું વધારે શું કારણ અને ત્યાં કેવી ડુંગળી છે. અને ખાસ મિત્રો કે હજી અત્યાર સુધીમાં કોઈ પણ ખેડૂત મિત્રોએ 8 દિવસ 10 દિવસ કે 12 દિવસની ડુંગળી થઈ હોય અને જે દવાનો પહેલો છંટકાવ કરવા માગતા હોય કે મારી ભલામણ અનુસાર કે તમે જે આપણે ફોસ્મેટ 50 આવે છે બરોબર કે તેનો ઉપયોગ કરી શકો છો કે અથવા જે ફોસ્મેટ આપણે સાયફરવાળું આવે છે તેનો ઉપયોગ કરી શકો છો. અને જો કાંઈ બહુ એટેક હોય તો સાથે તમે એસીફેટનો પણ ઉપયોગ કરી શકો છો કે અથવા એસીફેટ ન લેવો હોય કે હજી નાની અવસ્થામાં ડુંગળી છે કે બહુ એવું હોય કે ડુંગળી નીચેથી આપણે જીવાત કાપી નાખતી હોય કે એવું હોય
તો બને ત્યાં સુધી 80 ફેટનો ઉપયોગ ન કરો તો વધુ સારું રહે, કે એની જગ્યાએ આપણે જે કોન્ફિડર આવે છે કે જે આપણે પ્રવાહી, બરાબર, કે તે તમે કોન્ફિડરનો પણ સારી રીતે તમે ઉપયોગ કરી શકો છો. કે આ વાત થઈ મિત્રો કે દવાની, તમે પહેલો દવાનો આ છંટકાવ તમે કરીને 100% બેસ્ટ રિઝલ્ટ તમે મેળવી શકો છો. કે આ સસ્તી અને સારી દવા, કે બની શકે તો સ્ટીકર કે જે આપણે ચીપકું એડ કરી શકો છો તમે, કે બસ પહેલા રાઉન્ડમાં આટલી જ દવાનો ઉપયોગ કરવાનો છે. કે અત્યારે નકર એગ્રોવાળા અને ઘણા બધા તમને એમ કહે કે આ ફૂગનાશક વાપરો, આ ફૂગનાશક વાપરો, ઓલું વાપરો, આ હેવી વાપરો, આમાં આ ખાતર નાખો, પણ બિલકુલ ખેડૂત મિત્રો એવું કરવાનું નથી. જેટલા પણ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં જોડાયેલા છે તેને ખાસ નમ્ર વિનંતી કરું છું કે ખોટા ખર્ચાથી તમે બચો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની પૂરેપૂરી માહિતી મેળવવા માટે આપણી ચેનલમાં જોડાવ. કે બસ મિત્રો હવે આજના વિડીયોમાં આટલું જ. મળશે કંઈક અલગથી નવા જ વિડીયોમાં, બરાબર. કે જો ચેનલમાંથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને પેજ ઉપરથી જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો.